વડોદરા શહેરમાં ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં નાના ભૂલકાઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવે છે તેવા દ્રશ્યો સામે આવ્યા। મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા માનવતાની દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી કોન્ટ્રાક્ટરને બ્લેક કરી અધિકારીઓને સસ્પેન્ડ કરી દાખલો બેસાડવાની સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી। વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે અમારા સુપરવાઇઝર દ્વારા નોકરી રાખવામાં આવ્યા છે અને તેઓને પગારમાં રોકડ રકમ આપવામાં આવે છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને સુપરવાઇઝરની સાંઠગાંઠના કારણે બાળમજૂરી કરાવવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા। આવનારા દિવસોમાં ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલ જે ઉત્તર ઝોન વિસ્તારમાં જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ચાલી રહી છે, આ ગાડીઓની અંદર બાળમજૂરી કરવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આ લાંછનરૂપ જે કિસ્સો છે એ સામે આવ્યો છે અને સાથે સાથે તમે જોશો કે વડોદરા શહેરની અંદર દરેક વોર્ડમાં દરેક ઝોનની અંદર તમે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ચાલતી હશે। નાના ભૂલકાઓ પાસે બાળમજૂરી કરવામાં આવતી હોય છે। સાથે તમે જોશો કે જે લેન્ડફિલ સાઈડો હોય છે, આ લેન્ડફિલ સાઈડો પર પણ ઘણી જગ્યાઓ પર બાળકો કચરો વીણતા હોય છે। એટલે કહેવાનો મતલબ કે મ્યુનિસિપલ કમિશનર જે જાબાજ કમિશનર છે, આ કમિશનર દરેક વખત કહેતા હોય છે કે તમામ રીતે અમે સજ્જ છે, પરંતુ ખાસ કરીને આ બાળમજૂરી કરાવવી ખૂબ જ ગંભીર ગુનો બનતો હોય છે અને જ્યારે બાળમજૂરી અટકાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર તમામ રીતના પ્રયત્ન કરતી હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની અંદર આ રીતની કામગીરી થતી હોય ખૂબ જ ગંભીર બાબત હોય। તે બાબતે સ્થાનિક વોર્ડના અધિકારીઓ સાથે સુપરવાઇઝરો સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવાની જરૂર છે તેવી અમારી ખાસ માંગણી છે।